આમોદમાં કાછિયાવાડ ખાતે આવેલા નૂતન હરિપ્રબોધમ પ્રાર્થના મંદિર ખાતે સંતોની હાજરીમાં મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો। પરિવારોમાં સંસ્કારોનું સિંચન થાય અને યુવાનો નિર્વ્યસન બને તેમનામાં ધાર્મિકતા પ્રગટે તેવા ગુરુ હરિ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના સંકલ્પને સાકાર કરવા પ્રગટ ગુરુ હરિ પૂજ્ય પ્રબોધજી સ્વામીજી નવનિર્મિત હરિપ્રબોધમ પ્રાર્થના હોલમાં ઠાકોરજી તેમજ ગુરુ મહારાજોની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાદેશિક સંત ચિંતન સ્વામીના હસ્તે મહાપૂજન આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે પ્રગટ ગુરુ હરિ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજી ખાસ ઉપસ્થિત રહી સૌ ભક્તોને આશીર્વાદ આપ્યા હતા અને રાજીપો વ્યક્ત કર્યો હતો। સાંજે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ રાત્રિના 8 કલાકે ઉત્સવ સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજર રહી સંતોના વક્તવ્યને ધ્યાનપૂર્વક સાંભળી જીવન ઉપયોગી બનાવ્યું હતું। 22 મે 2025 ગુરુવારના રોજ આમોદ મુકામે આમોદના હરિપ્રબોધમ પરિવાર માટે એક મંદિરનું નિર્માણ થયેલ, જેમાં ગુરુ હરિપ્રબોધ સ્વામીજીએ અક્ષર પુરુષોત્તમ મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ સ્વામીજી અને ગુરુ હરિપ્રબોધ સ્વામીજી મહારાજની મૂર્તિનું અનાવરણ કર્યું, પૂજન કર્યું, મહાપૂજા વિધિ થઈ, પ્રતિષ્ઠા થઈ અને એ નિમિત્તે આમોદ તાલુકાના 1000 ભાઈઓ બહેનોએ લાભ લીધો અને એ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, આશીર્વાદ મળ્યા અને સૌ હરિભક્તો ત્યાં હવે અઠવાડિક સભા ભરશે, થાળ થશે, આરતી થશે, ધૂન ભજન પ્રાર્થના થશે। એટલે આમોદના કાછિયાવાડની અંદર સંદીપભાઈના મકાનમાં સુંદર મંદિરનું નિર્માણ થયું। તો સૌ હરિભક્તોને પ્રાર્થના કે એ મંદિરમાં દર્શન કરવા માટે, પ્રાર્થના કરવા માટે, પોતાના મનોરથો પૂર્ણ કરવા માટે જરૂરથી પધારો। સૌને જય સ્વામિનારાયણ। મિલિંદ પટેલ, આમોદ તાલુકો યુવાઓ પ્રમુખ। જય સ્વામિનારાયણ। હરિપ્રબોધમ પરિવારની જય જય જય।